હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જો આપણા વિડીયો જોતો હોય બધા મજામાં છે. ફાઇનલી મિત્રો આપણે જવાનું અત્યારે કુનોની આટો મારવા વાડીએ. કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો, તમને ના જઈને દેખાડું. વિડીયો આટો મારવા જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે કુનોની ગામમાં પૂજી ગયા છે, તમને દેખાડું. કુનોની છે ડાયરેક્ટ આવું વાડીએ. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂજી ગયા, વરિયાળે માટો મારી લઈએ, તમને દેખાડું. વરિયાળે મોટી થઈ ગઈ જુઓ. હવે આમાં હાથી પાળા ચડાવવાના છે, હાથી આપવાનો પાળા ચડાવવાના છે. આવડી થઈ ગઈ વરિયાળે. કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો. મિત્રો જો આ વરિયાળે આવડી છે, થઈ ગઈ છે એટલી મોટી. હવે આમાં હાથી આખો પાળા ચડાવવાના, પછી પાવાનું છે. કાં પહેલાં પાવન થાય છે કાં પછી પાવન થાય. વિડીયો આખો જોઈજો. હવે આ પાળામાં તમને દેખાડું. ફાઇનલી મિત્રો જોયો વરિયાળે આવડે મોટી થઈ ગઈ છે. એમાં પાળા ચડાવવાનો, ખાતર નાખીને પાવાની છે. પાળા ચડી જાય ને પછી ના આવી ગયા. ક્યારેક અહીંયા આવી જાય ને આવતા નથી, અહીંયા આવી જાય. આમાં સોંપી હતી તો એટલે આમાં ખાલા ઉપાડીને ન બળી ગઈ. અમુક છોડવા છોટે છે, બળી ગઈ. આ બાજુના ઘઉં રહ્યા, એમાં પાણી વાળવાનું. હવે એક બેદીમાં પાવાના છે. ભૂંદડા આવી ગયેલા છે. આમાં જોઈ ગળો બળો નથી આવ્યો ને. ગળો તો છે નહીં અત્યારે કાંઈ. તો ખાતર નાખીને પાવાની છે. પાળા ચડી જાય ને પછી આખો વિડીયો જોઈજો. કન્ટિન્યુ વિડીયો બન્યા રહીજો. એનાથી તમને દેખાડીશ વિડીયો. હજી આમ ઘઉંમાં હોતા આંટો મારવા જવાનું છે. ફાઇનલી મિત્રો આ જોવો આપણા ઘઉં છે. આ જોવો તો મેથી થઈ ગઈ, નકરું ખડ છે આમાં. એક જ વાર જે ભજીયા બનાવ્યા, ભજીયા બનાવવાનો પ્લાન હતો. આ થઈ ગઈ મેથી જોવો તો થોડા ફૂલડા આવી ગયા. આ આપણા ઘઉં છે. પછી આમાં પાણી વાળવાનું, પાણી માંગે છે, પાણી પાઈ દેવી. આ લહણ છે, લહણ લીંદાઈ ગયું, મેથી ન લીંદાડ. આ મોળા કેટલા ઘાટા વાયા, એક ઠેકાને બે નાખી જ દીધા. આમાં શું વાયું ખબર? ડુંગળી વાવી. આટલી વચ્ચે આમાં હા દવા ઘઉંમાં ખડની દવા છાંટી ને બળી ગઈ. એટલી હવે આ રહી એટલી. આમાં ગાજર છે, નકરું ખડ છે ગાજરમાં. શીણા વાયેલા છે, ખડ જ છે બધું. આ એક સા વરિયાળીનો બીજો વાયેલો હો, બીજી વરિયાળી. આવડી જ થાય, આવડી જ. ઊંચી બહુ ન થાય પેલા જેવડી. આ ગાજર વાયા. મૂળો થઈ ગયો જવો. મૂળો કેવડો મૂળો છે ત્યાં. કોઈ ખાવા નથી લેવા આવતું. કુંદણી ઠેઠ કોણ આવે કિનારેથી. આમાં સીણા છે, નકરો ઘઉં છે, ગાજર છે, ખડ છે, બધું છે. આમાં જો આ ખડ જુઓ, આ પાંદડા વાળું મમરી વાળું ખડ. જો સીણા લીંદી નાખવા છે. જોઈ વાડીએ જીરું નથી લીંદાણું, બાકી છે લીંદવા. પછી અહીંયા લીંદવા આવડા સીણા વરિયાળામાં હવે હાથી હાંકવાનું. પેલા પાળા ચડાવી દેવાનું, પછી પાળા ચડાવીએ ને પછી ખાતર નાખવું. ખાતર નાખીને પાવાનું છે.
કોમેન્ટ કરી દીજો કેવડીક વરિયાળી તમને કેવી લાગે છે. એટલી વાવેલી જો એટલી આ પડવામાં હેઠલા કટકામાં નથી જો એટલી આ હમાલા લીમડા દેખાય ના એથી વાવેલી છે. એટલા ઘઉં છે આ કુંડીથી જોઈ લો આમાં લીમડા દેખાય ને ના એથી એટલા ઘઉં 3.5 મણ ઘઉં વાયેલા. આ 5-6 વીઘાની વરિયાળી વાવી. ઓલી વાડી આપણે જીરું વાવ્યું છે ના જે લીંદવાનું બાકી છે. મિત્રો તમને એક બતાવું આમાં જો આ શીણા બધે વાયેલા હતા આમાં બધે વાયેલા હતા પણ આમાં ખડની દવા છાંટીને ઘઉંમાં તો આ બધે સટાઈ ગઈ ઓલી એવું થઈ ગઈ ને તો સટાઈ ગઈ બળાઈ ગયા બધા. હવે મિત્રો આપણે તુર ઉતારી લઈ શાક કરવાની વિડીયો આખો જોઈજો. ફાઇનલી મિત્રો આપણે તોર વીણવાની છે. તોર વીણવા માંડવી હવે એક શાકની થાય ને એટલી આવડો રચકો છે એક શાક છે તોરનો તોર વીણ લેવી હાલો પહેલાં. આવું ફાઇનલી મિત્રો આપણે તોર ઉતારી લીધી છે. આ એક જબલું ભરી લીધું છે. અહીંથી ડાયરેક્ટ જવાનું આપણે કુનોની ગામમાં દાદાના ઘરે. કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો. ફાઇનલી મિત્રો તેમ જોવો તો આ કેવલ સમજો રસકો હારે છે. વાહ વાહ કેવલ વાહ હરખો ભજ્યો હરખો ગાડી ચડાવવાની તને હો. અમારે જો દાદા હાલ્યા આવે તોર ઉતારે તોર. વાહ કેવલ વાહ હરખો ભાઈ આમ જો હરખો ભાઈ આમ જો આ તું આ રસકો તેમ જોવો તો આમ જોવો આ કેવડો લેતોય નથી રસકો હરખો વીણતો નથી. હરખો ગાડીમાં ભરી ને ભાઈ હરખો નાખ. રોજનો કેટલો રસકો સારો હો કેટલી ગાંઠી વાટો 5-7 ગાંઠી એટલે કેટલા ડોબા છે? શેલી હે. ઓહો તો દૂધ ઘણું થતું હશે. હા ઘણું કેટલું થાય? 40 લીટર જેવું થાય બધું છે 40 ડોબા. હાસુ કે કેટલા કેન છે? હાસુ 4-5 કેન થઈ જાય. હા એટલા થઈ 40 લીટર થાય. 40 લીટર એ તમારે એકના જ થાય ને ખાલી? કેટલાક બીજા દૂધના કરા કેટલા છે? 5-7 એક. વાહ મને 1-2 ડોબા બાંધી દેવા. પૈસા નથી જ વાંધો છે. ફાઇનલી મિત્રો આપણે ગાડી આંટો મારી લીધો છે વરિયાળીમાં ઘઉંમાં. આજે હવે ડાયરેક્ટ ઘરે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા વિડીયો જોવા માટે રસ્તો જોવો.